એ જૂઠું બોલાય નહીં, અવળું ચલાય નહીં. 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 એ પરને પીડાય નહીં, ઓ માડા છે જોગમાં. પરને પીડાય નહીં, હો મારા છે રોગમાં. એ ગુરુજીના નામની હો માડા છે જોગમાં. ગુરુજીના નામની હો મારા છે લોકમાં. ગુરુજીના નામની હો માડા છે જોગમાં. ગુરુજીના નામની હો મારા છે લોકમાં. આ ધોળ છે ને, હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં. હરિહરાનંદ કહે સત્યને ચુકાય એ નહીં. વાલા, આ જગતમાં જેટલા શાસ્ત્રો બનાવ્યા, જેટલા મારા ને તમારા ગુરુજનો છે, એ મને ને તમને એક જ રસ્તો બતાવે વાલા. અને એ રસ્તો કયો બતાવે? એ ભગવાનનું ભજન કરો, ભગવાનનું ભજન કરો, ભગવાનનું ભજન કરો. થાકી ગયા તમે જોવો, તમે વિચાર તો કરો કે ઓલા બળદિયાને કોઈ દી મોટો થાય ને, બળદિયો નાનો હોય ને વાછરડું હોય, એ વાછરડું મોટું થાય ને એને બળદ બનાવો ને, તો એને કોઈ દી એમ ન કહેવું પડે કે તું બળદ થા. તમે જોવો ખેતુમ જોજો, ખેતરમાં તમે ક્યારેક જોજો, ખેતરમાં છે ને ઓલું ખાલી સા પડી ગયા હોય ને બધું થઈ ગયું હોય ને, પછી ખાલી લીટા જ કરી જવા હોય ને, તો ખેડૂત છે ને ઘણી વખત ખાલી બળદુને બાંધીએ, બરોબર, હાથી ભેગું બાંધીએ, બરોબર. અને હાથી બાંધીને ઓલી રાઈ છે ને એ ઓલા હાથીએ બાંધી દીધી હોય અને બળદુને એમને હાલતો કરી દે. એ બળદું સીધો એમને જ હાઈલો જાય. ઓ સાહે સા હાઈલો જાય વાલા, ક્યાં એક જરી કઈ આમ આડો ના હાલે. આ ઈ સીધો હાઈલો જાય ને પાછો જેવો હામો સેટો આવે ને એટલે નેટ પાછો વરી જાય, ત્યાંથી પાછો વરી જાય, બીજાના ખેતરમાં પાછો ન જાય, બરોબર. ત્યાંથી પાછો વરી જાય સામે સેટે, ત્યાંથી પાછો વરી જાય, વરી પાછો હાઈલો આવે, વરી પાછો ત્રીજા સામો વયો જાય, એમ પાછો હાઈલો જ જાય. એને કોઈ દી ન કહેવું પડે કે લા બળદિયા તું બળદ જેવો થા. હા, ઓલો કૂતરાનું નાનકડું ગલુડિયું હોય ને, મોટું થઈને કૂતરા જેવું જ થાય. હાંડિયાનું પોતરું હોય મોટું થઈને હાંડિયા જેવું જ થાય. આ કોઈને પોતાની પ્રકૃતિ બતાવવી નથી પડતી. એ એની પ્રકૃતિ મુજબ જ જીવે, એની પ્રકૃતિ મુજબ જ કામ કરે. એક જ માણસ એવું જનાવર છે કે એને એમ કહેવું પડે કે તું માણસ જેવો થા. મારી વાત સાચી છે ખોટી છે? આપણે કેવું પડે કે નથી કેવું પડતું? એટલે એ તું માણસ જેવો થા, તો માણસ નથી કેવો થઈ ગયો? એ ગુરુજીના નામની હો મારા છે લોકમાં. 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 હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં. 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 નારાયણ ભૂલાય નહીં, હો મારા છે ડોકમાં. નારાયણ ભૂલાય નહીં, હો મારા છે લોકમાં. ગુરુજીના નામની હો મારા છે લોકમાં. નારાયણ ભૂલાય નહીં, હો મારા છે લોકમાં. નારાયણ ભૂલાય નહીં, હો મારા છે લોકમાં. ગુરુજીના નામની હો મારા છે લોકમાં. મારા છે લોકમાં. યસ્ય દેવે પરા ભક્તિ
તસ્યેતામ તથૈવ ગુરો. એ વાલા ગુરુનું ભજન કરો, ગુરુના શરણે જાઓ. ગુરુ મને ને તમને એટલું આપશે વાલા કે મારી તમારી અંદર જે કંઈ પણ અંધકારો રહેલા છે એ અંધકારોનો નાશ કરી નાખશે. એ અંધકારનો નાશ કરવો એ જ તો કામ ગુરુનું છે વાલા. ગુરુના શરણમાં વયા જાઓ વાલા, એ મને ને તમને ભરી દે. ખાલી એનો એક હાથ માથે પડે ને વાલા, તોય મારું ને તમારું કલ્યાણ થઈ જાય વાલા. તમે મને વિચાર કરો કે આ જેટલા જેટલા ભક્તો છે વાલા, એ ક્યાં ભણવા ગયા? તમે એને ક્યાંય ભણતા જોયા? નરસૈયો કોઈ કોલેજમાં ભણવા ગયો હતો? નરસિંહ મહેતા કોઈ કોલેજમાં ભણવા ગયા હતા? તમે જેટલી જેટલી ભક્ત ચરિત્રોની વાર્તા આપો, સકુબાઈ કઈ કોલેજમાં ભણવા ગયા હતા? બતાવો. તુકારામજી, એકનાથજી, આ બધા કઈ કોલેજમાં ભણવા ગયા હતા? એનું એકમાત્ર કારણ છે ગુરુ કૃપા હિ કેવલમ વાલા. ગુરુ જ્યારે કૃપા કરે ને વાલા, ત્યારે બધું જ તારી દે. એ મારી તમારી અંદર જ્ઞાનનો એટલો બધો સંચાર કરે છે. જે જ્ઞાન મારું ને તમારું અંધકારમાં પડેલું છે એને ઉજાગર કરે છે. એને શું કરે છે? ગુરુ એને ઉજાગર કરે છે. જે ક્યાંય ન મળે એ ગુરુની પાસે મળે. હું તમને એક વાર્તા કહું છું, એક સદ શિષ્યની. સમજા? એક બ્રાહ્મણનો દીકરો હતો. અમારા એક શ્રી મહાપ્રભુજીના સેવક છે, જેનું નામ છે બુલ્લા મિશ્ર. આ બ્રાહ્મણનું સંતાન હતા અને એ બ્રાહ્મણનો દીકરો ભણવા ગયા. ભણવા તો ગયા, કાંઈ આવડે નહીં, કાંઈ એક વસ્તુ ના આવડે. શિક્ષક કેટલું બધું ભણાવે અને કેટલું બધું શાસ્ત્રો ભણાવે, પણ એક એકડો ના આવડ્યો. ગુરુજનો એને કેટલું બધું ભણાવે પણ કાંઈ ના આવડ્યું. એના બાપને એમ થયું કે અહીંયા કદાચ નહીં ભણે, કાશીમાં બનારસમાં ભણવા મોકલા. અમારે હું બાળકને આમ ટકાટક બનાવવું હોય ને તો એને બનારસ મોકલી દઈએ ને એટલે ઘૂઘરા જેવો થઈને આવે પાછો હાઈ ક્લાસમાં. કારણ કે વિદ્યાની નગરી છે કાશી. તો બનારસમાં મોકલા, 15 વર્ષ સુધી ભણ્યા, કાંઈ ના આવડ્યું. એક શાસ્ત્ર ના આવડ્યું, એક પણ શાસ્ત્ર ના આવડ્યું. તો કોઈએ કીધું કે અરે ભૈયા, तू सरस्वती की उपासना कर ले, क्योंकि सरस्वती तो विद्या की देवी है, वाके शरण में ही चलो जा तो वही कृपा करेंगे. तो तू सरस्वती की उपासना कर ले भैया. ठीक है, हम सरस्वती की उपासना करेंगे. एने सरस्वतीની ઉપાસના કરી, સરસ્વતીની ઉપાસના કરી. સરસ્વતી પ્રસન્ન થયા. સરસ્વતી પ્રસન્ન તો થયા અને સરસ્વતીજીને કીધું કે હે માતે, મારી પાસે વિદ્યા નથી, તમે મને વિદ્યા આપો. તમે વિદ્યાની દેવી છો તો તમે મને વિદ્યા પ્રદાન કરો. સપ્ત જન્મવધિ તવ ભાગ્યે વિદ્યા નૈવ ચ નૈવ ચ. તારા આ જન્મમાં નહીં પણ તારા 7 જન્મ સુધી તારા ભાગ્યમાં વિદ્યા નથી. જા. ઓહો, બિચારો બ્રાહ્મણનો દીકરો દુઃખી થઈ ગયો કે હું તો આ જન્મને મારા રોઉં છું કે મારા આ જન્મમાં મારા ભાગ્યની અંદર વિદ્યા નથી, મારા નસીબમાં વિદ્યા નથી, મારા નસીબમાં વિદ્યા નથી. અને આ વિદ્યાની દેવી સાક્ષાત સરસ્વતી મને એમ કહે છે કે તારા 7 જન્મ સુધી તારા ભાગ્યમાં વિદ્યા નથી. જા, હવે શું કરવું? અને પછી મનમાં વિચાર આવ્યો, બ્રાહ્મણનો દીકરો છે ને કે વિદ્યા વિહીન પશુ. વિદ્યા વગર તો જીવન પશુ સમાન છે. ઓ વાલા, વિદ્યા વગર જીવન શું જીવવું વાલા? વિદ્યાનો મતલબ શું થાય ખબર છે? વિદ્યાનો મતલબ થાય છે કે માણસના અંતરચક્ષુ ખુલ્લા હોવા જોઈએ. આ ખરી વિદ્યાનો મતલબ છે. આપણી બધાની પાસે આ વિદ્યા તો હોવી જ જોઈએ. અને આ વિદ્યાનો સાચો અર્થ જ આ છે વાલા. વિદ્યાનો સાચો મતલબ છે સા વિદ્યા તન્મતિર્યયા. આપણે અત્યારે સ્લોગનો લખીએ, અત્યારે વિદ્યાનો મતલબ આપણે સ્કૂલની અંદર ઓલા મોટા મોટા સ્લોગનો તમે વાંચતા હો ને, વિદ્યાનો મતલબ શું છે? તો કે સા વિદ્યા યન વિમુક્તયે. હવે તમે સ્કૂલોમાં, કોલેજોમાં મોટા મોટા હેડિંગો વાંચતા હશો, સ્કૂલમાં તમે ભણ્યા હશો, ત્યાં અત્યારે લખે છે કે નથી લખતા? હવે હું લખવાના હતા, હવે તો ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર અવર વન્ડર વોટ આવી ગયો. હવે હું તો ભૂલવી દીધું બધું. આપણને અંગ્રેજોએ બધું પતન કરી નાખ્યું આપણા શાસ્ત્રનું. હજી આપણે અંગ્રેજોના ગુલામ બની ગયા યાર. મીડિયમ ઇંગ્લિશનો એટલો બધો ભણાવવો, ભાષા શીખવી જ જોઈએ. ભાષાનો કોઈ મને વિરોધ નથી, કોઈ પણ ભાષાનો વિરોધ નથી. મને તો બધી ભાષા ભણવાનો શોખ છે. જેટલી ભાષા હજી શીખાય એટલી શીખવી છે. કોઈ ભાષાનો આપણને વિરોધ નથી વાલા. પણ આપણી જે મૂળ સંસ્કૃતિ છે એ મૂળ સંસ્કૃતિનો ક્યારેય ત્યાગ ન કરવો જોઈએ. તમે વિચાર તો કરો કે
જે અંગ્રેજો મને ને તમને દઈને ગયા ને એને જ આપણે પકડા રાખીએ છીએ. તમે વિચાર કરો કે હવે એ કોલેજની અંદર ઓલા જે સ્કૂલોની અંદર સુંદર સુંદર મજાના સૂત્રો લાગતા, પહેલા તો રામાયણની ચોપાઈઓ લખતા, આ બધી ચોપાઈઓ લખતા કે આ બધું કેવું હતું, આ બધું કેવું હતું, એ કેવા સુંદર સુંદર મજાના સ્લોગનો લખતા. એમાંનું આ સ્લોગન હતું, સા વિદ્યા તન યન વિમુક્તયે. આવા સ્લોગનો લખાતા, પ્રાર્થનાઓ સારી સારી થતી. સવારમાં સ્કૂલે જતા તો રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સન્મતિ. હવે ઊંધું થઈ ગયું. ઈશ્વર અલ્લાહ મેરો નામ, હું જ બધું જાઉં. સબકો સંપત્તિ દે ભગવાન. ઉલટું કરી નાખ્યું. હવે આપણે એને બદલાવી નાખ્યું, સમથિંગ ચેન્જ. હવે એકનું એક શું આ બધું ગયું વાલા. પહેલા તો કેવો યુગ હતો વાલા. એ મંદિર તારું વિશ્વરૂપાડું સુંદર સર્જન મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જન હારા રે. મંદિર તારું વિશ્વરૂપાડું સુંદર સર્જન હારા રે. મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જન હારા રે. ઉપલેટાની અમારી પ્રાઇમરી સ્કૂલમાં ભણતો, ઘોડાસરા સ્કૂલમાં હું ભણતો, બરોબર છે. ત્યાં મને યાદ છે કે અમે સ્કૂલમાં જતા ને, બીજું ધોરણ, કારણ કે પહેલું ધોરણ સુધી તો અમે ગામડે હતા, એટલે બીજા ધોરણથી હું ત્યાં દાખલ થયો તો મને યાદ છે કે અમારે બાપા આવતા મેરવદરવાળા, અને એ બાપા રોજ સવારમાં ઊભા રહેતા, અને અમે બધા એક સાથે હોય એટલા વિદ્યાર્થીઓ. મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જન હારા રે. મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જન હારા રે. નથી પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિર નહીં કોઈ દેવા, નહીં મંદિર ને તાળા રે. નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિર ને તાળા રે. અને હમણાં થોડોક ટાઈમ પહેલા જ મારા છોકરાનું તો નાનો હતો, પ્રાઇમરીમાં મૂકવા ગયો તો એની સ્કૂલમાં મૂકવા ગયો ને તે થોડોક મોડો થયો છે. તે હું સવારમાં સ્કૂલે પૂછ્યો ને તે સ્કૂલમાં હાલતું હતું, અરે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર અવર વન્ડર વોટ યુ. અરે એ કીધું ને હું પાછો આમાં ભારે કરી સીધો જ આચાર્ય ચેમ્બરમાં વયો ગયો. મેં કીધું મારા વાલા તું અંગ્રેજી ભલે ભણાય પણ આને કાંઈક દે. મને કે શાસ્ત્રીજી આજની આ પ્રજા છે ને આને આવું બધું દેવું પડે. મેં કીધું તું ઓટલો વારી દઈશ નક્કી. વાલા એને ભાષાનું જ્ઞાન આપો, પણ આપણી સંસ્કૃતિ ન જવી જોઈએ. આપણી સંસ્કૃતિનું જતન કરો વાલા, આપણી સંસ્કૃતિનું રક્ષણ કરો. આપણી સંસ્કૃતિને બચાવવા માટે મહત્વની એક જ વાત છે વાલા, શાસ્ત્રને પૂજો. અને વિદ્યાનો અર્થ કેવો છે? આ વિદ્યાનો સાચો સા વિદ્યા યન વિમુક્તયે. મારી વિદ્યા એવી બને કે જેમાંથી મને મુક્તિ મળે. મુક્તિ શેમાંથી મળે? તો કે મને દુર્વિચારોમાંથી મુક્તિ મળે વાલા. હું જે મારી વિચારધારા એ શ્રેષ્ઠ બને, મારી વિચારધારા એવી બને કે હું આમાંથી મુક્ત બનું. અને મુક્ત શેમાંથી બનું? આ દુસંગતમાંથી મુક્ત બનું, દુર્વિચારોમાંથી મુક્ત બનું, અને હું સમાજ માટે કંઈક કરી શકું વાલા. આપણી વિદ્યા એવી હોવી જોઈએ કે જેના માટે સમાજને કંઈક નવું આપીએ, સમાજને કંઈક સારું આપીએ. આપણે એકલા માટે નથી વિચારવાનું. હિન્દુ સંસ્કૃતિનો એક પણ ગ્રંથ મને તમને એવું નથી કહેતો કે તમે કેવલ ને કેવલ તમારું વિચારો. આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિના તમામ ગ્રંથો એવું કહે છે, સર્વેત્ર સુખિનઃ સંતુ, બધાનું કલ્યાણ થાય. વસુધૈવ કુટુંબકમ. આખો સમાજ, આખો દેશ, એની અંદર મારી કુટુંબની ભાવના છે. અને જે મારા કર્મો એવા બને કે જેનાથી બધાનું કલ્યાણ થાય.
એ ભાવના, એ સદભાવના મને ને તમને ઋષિ પરંપરામાં આપી છે વાલા. અથવા તો મારી વિદ્યા એવી બને, અથવા તો મારી મતિ એવી બને, સા વિદ્યા તન્મતિર્યયા. હે ભગવાન, તમે મને એવી વિદ્યા આપો. હે પ્રભુ, તમે મને એવી વિદ્યા આપો કે મારી મતિ ભગવત ચરણ અનુરાગીની બને, કે મારી મતિ તમારા ચરણોમાં લાગે. આપણે શાસ્ત્ર આપણે આ માગીએ છીએ વાલા. આ સાચી વિદ્યાનો મતલબ જ આ છે. અને એટલા માટે આ બાળક કહે છે કે મેં 15 વર્ષ સુધી, અને એમાં પણ હવે તો મને સરસ્વતી એમ કહે કે તારા ભાગ્યમાં વિદ્યા નથી, તો મને વિદ્યા નહીં મળે, મારા ભાગ્યમાં વિદ્યા નથી, હવે મારે શું કરવું? અને એ જ સમયે એ કાશીની બજારમાં બરોબર મણિકર્ણિકા ઘાટથી આગળ ચાલ્યો જાય, હનુમાન ઘાટ તરફ ચાલ્યો, અને ત્યાં એ જ સમયે બોલીએ સદગુરુ ભગવાન કી જય. મહાપ્રભુજી સામે બેઠા છે, અને મહાપ્રભુજી બેઠા છે, અને એમને આ દીકરાને બોલાવ્યો, બ્રાહ્મણના દીકરાને, અહીંયા આવો, ઇધર આ જાઓ. બોલો, કહા જા રહે હો? जीना नहीं है महाराज. अरे क्यों नहीं जीना है? अरे जीना ही नहीं है, जीनो नहीं है विद्या बगैर. अरे हम तो ब्राह्मण है. तो क्या ओ, और हमारे भाग्य में विद्या नहीं है? तो क्या किसने कही तुम्हारे भाग्य में विद्या नहीं है? गुरुदेव, बात एवी છે કે મેં સરસ્વતીની ઉપાસના કરી, और सरस्वती ने મોકો ના કહી દી કે તારા એક જન્મમાં નહીં પણ તારા 7 જન્મ સુધી તારા ભાગ્યમાં વિદ્યા નથી. હવે હું શું કરું? મારી પીડા આ છે, અને એટલા માટે મારે જીવવું નથી. વિદ્યા વિહીન પશુહુ. વિદ્યા વગરનું જીવન તો બ્રાહ્મણ માટે ધિક્કાર છે. આવું જીવન શું જીવવું જો બ્રાહ્મણના મોઢામાં વેદ મંત્ર ન હોય? અને બ્રાહ્મણ વિદ્યા ન જાણતો હોય, બ્રાહ્મણ સંધ્યા કરી શકે એટલા વેદ મંત્ર એને ન આવડતા હોય, તો એ બ્રાહ્મણ નથી. તો મારે એવું જીવન જીવીને શું કરવું? ચિંતા નહીં કરો, જાઓ આ ગંગાજીમાં સ્નાન કરો. અને ગંગાજીમાં સ્નાન કર્યું, અને સ્નાન કરીને આવ્યા, અને મહાપ્રભુજી કીધું કે મારી પાસે બેઠો, અને પેલા શરણ મંત્ર આપ્યો, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. આ શરણ મંત્ર છે. અને શરણ મંત્ર આપી અને એક સ્તોત્ર ત્યાં શ્રી મહાપ્રભુજીએ બનાવ્યું, અને જે સ્તોત્રનું નામ છે કૃષ્ણાસરી સ્તોત્ર. ગંગાદિ તીર્થેષુ કલોચ ખલ ધર્મિણે પાષંડે પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. આ એક સ્તોત્ર બનાવ્યું, અને એ એક સ્તોત્ર આ બુલ્લા મિશ્ર નામના બાળકને ભણાવ્યું. અને એને ભણાવતાની સાથે જ મારા વાલા, કોઈ શાસ્ત્ર એવું નથી કે જે આ બ્રાહ્મણના દીકરાને નથી આવડતું, કોઈ વેદો એવા નથી કે જે આ બ્રાહ્મણના દીકરાને આવડતા નથી. આ જગતની અંદર નહીં પણ આ આખી દુનિયાની અંદર કોઈ એવું શાસ્ત્ર નથી કે જે બ્રાહ્મણને આવડતું નથી વાલા. આ ગુરુ કરી શકે. આ ગુરુની કૃપા છે કે જો ગુરુ ખાલી માથે હાથ મૂકે ને વાલા તો પણ કૃપા થઈ જાય. ચાલો કદાચ એ 550 વર્ષ પહેલાની વાર્તા છે, મને તમને કદાચ મગજમાં ન બેહે, મને તમને કદાચ ન માનવામાં આવે, કદાચ તો તમને હું હજી હમણાંનો તાજો દાખલો બતાવું. હમણાંનો કાંઈ બહુ જાજા વર્ષ નથી ગયા. બંગાળનો દાખલો છે. અને એ બંગાળનો દાખલો એક નરેન્દ્ર દત્ત તિવારી નામનો નાનકડો દીકરો. શું નામ હતું એનું? નરેન્દ્ર દત્ત તિવારી. રાતનો સમય છે, અને ગંગાજીના પહેલે પાર એક નાનકડી કુટિયા છે, નાનકડી ઝૂંપડી છે. અને એ નાનકડી ઝૂંપડીમાં એક નાનકડો તેલનો દીવો બળે છે. અને આ નરેન્દ્ર દત્ત તિવારી નામનો એક યુવાન, કેવડો છે? 13-14 વર્ષનો યુવાન છે. અને એ યુવાન નદીમાં તરતો પાણીમાં તરતો સામે પાર ગયો અને દરવાજો ખખડાવ્યો. ગુરુદેવ ગુરુદેવ, દરવાજા ખોલીએ. એટલે અંદરથી અવાજ આવ્યો, તુમી કોણ? તો કે અમી નરેન્દ્ર. શું કીધું? બંગાળીમાં કીધું, અમી નરેન્દ્ર. અચ્છા ગુરુજી મેં હું. શું કીધું? સામેથી જવાબ આપ્યો કે ગુરુજી મેં હું. એટલે અંદરથી જવાબ આવ્યો પાછો. ગુરુએ શું પૂછ્યું? મેં કોણ? શું પૂછ્યું? કે મેં કોણ. શું કીધું? કે તુમ કોણ હો? એટલે કીધું કે મેં હું ગુરુજી. તો કે તુમ કોણ હો? એટલે આ યુવાને કીધું કે મેં વહી જાનને આયા હું ગુરુદેવ કે મેં કોણ હું.
કૃપા કરો મારી ઉપર કે હું એ જાણવા માટે આવ્યો છું કે હું કોણ છું. અને ફટાક દેરાનો દરવાજો ખોલ્યો, અને દરવાજો ખોલ્યો ને શું કર્યું છે, આ 14 વર્ષનો જે યુવાન હતો એ યુવાનના માથામાં એક મુષ્ટિકા મારી. એક મુષ્ટિકા મારીને એને મૂર્છા આવી, અને મૂર્છા આવી ને 45 મિનિટ સુધી આ ગુરુએ એના માથા ઉપર પગ રાખ્યો. કેટલી ઘડી રાખ્યો? 45 મિનિટ સુધી એના માથા ઉપર પગ રાખ્યો. ને 45 મિનિટ પછી એ જેવી એની મૂર્છા ગઈ, નરેન્દ્ર દત્ત તિવારી મરી ગયો અને વિવેકાનંદજીનો જન્મ થઈ ગયો. આ વિવેકાનંદજી છે, આ ભારતનો સંત છે અને આ ભારતનો ગુરુ છે. વાલા, આ ગુરુ અને આ શિષ્ય પરંપરા છે. ગુરુ મારા વાલા ભણાવે નહીં, ગુરુ તો મને ને તમને અર્પણ કરે. ખાલી એક આશીર્વાદ આપે ને ત્યાં જ બધું આવી જાય. શરણ આયે સોહી તારે જે જન, શરણ આયે સોહી તારે. તમે ગુરુ માટે વાલા આખી જિંદગી બોલીએ તો હજુ પડે. હજી તો આપણે કારિકાઓ નથી બોલતા, હજી તો શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીના જે વખાણ કર્યા છે એ નથી બોલતા. શાસ્ત્રોમાં ગુરુ માટે કેટલા બધા વખાણ કર્યા છે, શાસ્ત્રોએ ગુરુ માટે કેટલા બધા ગાયું છે વાલા. એ કેમ બોલીએ? તમે બધા બોલો તો જાઓ જ. આપણે બધા બોલતા નથી, કીર્તનો બોલો છો, એની અંદર તમે બોલો છો. હમણાં આપણે ભજન ગાયું, બરોબર છે, હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં. આનું કારણ, આનું એક જ નામ છે. હરેક જગ્યાએ ગુરુ મને તમને એમ કીધું, ગુરુએ ક્યારેય કીધું તમે મારું ભજજો, તમે મારું નામ લેજો. એને મને તમને ખાલી સારો રસ્તો જ બતાવ્યો છે વાલા, સત્પથ જ બતાવ્યો છે. એ જ મને તમને સાચો રસ્તો બતાવે, તમારે આ કરવાનું, તમારે આ કરવાનું. ગુરુનું એક જ કામ છે, તારવું વાલા. જે મને તમને તારે છે. હે મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે. જીવન ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે. એની સવારીના સુર સંભળાય, ગુરુજી મારા આવે છે. સવારીના સુર સંભળાય, ગુરુજી મારા આવે છે. શાસ્ત્ર એટલા માટે મને તમને વારી વારીને પોકારીને કહે, યસ્ય દેવે પરા ભક્તિ તસ્ય તામ તથૈવ ગુરો. અમારા સુરદાસજીને કોઈએ પૂછ્યું કે અરે સુરદાસજી, તમે ઠાકોરજી માટે આટલા બધા પદ લખ્યા, શ્રી મહાપ્રભુજી માટે કાંઈ નહીં. સુરદાસજીએ શું કીધું કે તુમકો ऐसो लग रहा है कि हमने सिर्फ ठाकुर जी के गुणगान गाए हैं, पर हमारे लिए तो यही यही कछु न संदेह. हमने तो कभी गुरु और गोविंद में कोई फर्क ही नहीं जानो. મારા માટે તો ગુરુ અને ગોવિંદ બંને એક જ છે વાલા. હું એની અંદર કોઈ પણ પ્રકારનો ફર્ક જાણતો જ નથી. આ છે આપણી પરંપરા અને આ છે ગુરુની મહત્તા. આપણા શાસ્ત્રની અંદર, આપણી સંસ્કૃતિની અંદર જે સાચી મહત્તા છે ગુરુની, એ આ મહત્તા છે. અને એટલા માટે જ મારી તમારી અંદર રહેલા જ્ઞાનને પ્રગટ કરનાર એ ગુરુ છે. અને ભગવાન કોણ છે? ભગવાન મારી તમારી અંદર જ્ઞાન સ્વરૂપે બિરાજે છે વાલા. સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન ચિદ સ્વરૂપે છે. અને ભગવાન ચિદ સ્વરૂપે છે. ચિદનો અર્થ થાય જ્ઞાન. આપણી અંદર ઓલરેડી બધું જ્ઞાન છે. તમારી અંદર કોઈ જ્ઞાન એવું નથી મારા વાલા જે આપણી અંદર નથી. તમને એમ થાય કે તમે ખાલી વાતો કરો, એવું થોડું હોતા છે. પણ તમને બધું અત્યારના લોકોને છે ને પ્રમાણ આપવા પડે. તો હું તમને એક પ્રમાણ આપું, અને એનું પ્રમાણ એ છે વાલા, એનું મોટામાં મોટું પ્રમાણ એ છે, અહીં વંથલીના લોકલ માણસો કેટલા છે? આ તો બધા લગભગ 12 થી આવેલા. વંથલીના લોકલ જોવો તમે, અહીંયા જ રહ્યો ને. હવે બને એવું કે તમારે
તમારા દીકરાને ઘેર દીકરો થાય, બરોબર છે, હવે એનો જન્મ અહીં મંથલીમાં થયો હોય, હવે એને મળે, તમે અહીંના છો ને, કાઠિયાવાડી જઈએ આપણે, પટેલ જવો, બરોબર છે, કડવા પટેલ કાઠિયાવાડી, અહીંના રહેવાસી, બરોબર, જિંદગી અહીં કાઢી ગીરમાં, ગીરની બાજુમાં, એટલે ગીરની હવા લાગે, હજી ગીર તો ન કહેવાય પણ ગીરનો ફુકારો લાગે. તો આપણે અહીંયા જિંદગી કાઢી, તમારો બાળકનો જન્મ અહીંયા થયો, તમારો દીકરો અહીંયા જન્મ, હવે એ દીકરાને ઘરે દીકરો થયો, એનો જન્મ અહીંયા થયો, પણ હવે એવું બન્યું કે તમારા દીકરાને કાંઈ જોબ મળી ગઈ અને જોબમાં પ્રમોશન મળ્યું અને એ પ્રમોશનમાં એને મહારાષ્ટ્રના કોઈ શહેરની અંદર કે અથવા તો પ્રોપર મહારાષ્ટ્રના મુંબઈમાં, પૂનામાં, નાસિકમાં કે ક્યાંય એને બદલી થઈ અને એ ત્યાં રહેવા વયા ગયા. હવે એ ત્યાં જ રહે છે, એ છોકરો ત્યાં જ રહે છે. પછી એને એમ મન થયું કે હવે 15 વર્ષ પછી, બરોબર છે, કે બાપા માન બધા યાદ કરતા છે, હવે આપણે પાછી ટ્રાન્સફર લઈ લઈએ અને પાછા આપણા વતનમાં વયા જાય, આપણા દેશમાં વયા જાય, જુનાગઢ ભેગા થઈ જાય. હવે અહીં વંતલે આવી ગયા. હવે એ જે બાળક જેનો જન્મ અહીંયા થયો હતો તમારા દીકરાને, એ જે નાનું બાળક હતું, બરોબર છે, હજી એનું તમે નામ જે કાંઈ પણ રાખ્યું હોય, ચિંટુ પિન્ટુ જે રાખ્યું હોય, એ ચિંટુ મોટો થઈ ગયો હોય 15 વર્ષનો, હવે અહીંયા આવ્યા પછી કઈ ભાષા બોલતો હોય? હા देवा ए तुम्ही काय करा, ઓહો આ ક્યાં આવી ગયા? ઓહો, એ બધી વાતો જેવી કરતો હોય. હવે તમે એમ થાય કે ના હું તમને એમ કહું કે એને ભાષા કેમ આવડી ગયા? એ તો કાઠિયાવાડીનો દીકરો છે, પટેલને ઘેર જન્મ છે, તો આ મહારાષ્ટ્રની ભાષા એની અંદર ક્યાંથી આવી? તો તમે એનો એક તર્ક એવો આપી શકો કે શાસ્ત્રીજી એ ત્યાં રહ્યો ને એટલા માટે એને સંપર્ક એ લોકોનો થયો, પણ સંપર્ક ભલે ને ગમે એનો થયો, એ દીકરો તો કાઠિયાવાડીનો છે ને. સંપર્ક થવાથી શું થાય? હવે આ સંપર્ક થવાથી આ વાત સિદ્ધ થાય છે કે ભાષા ક્યાં હતી? ભાષા એની અંદર હતી ઓલરેડી. જેવો એને સંપર્કમાં આવ્યો ને એવા લોકોના, એટલે ઓલી ભાષા પ્રગટ થઈ ગઈ આપોઆપ. આપણી અંદર દરેક પ્રકારનું જ્ઞાન, દરેક પ્રકારની ભાષા ઓલરેડી મારીને તમારી અંદર ઇનબિલ્ટ છે વાલા. જે ખાનું ખોલો ને એ પ્રગટ થાય, એ ખુલી જાય. તમારે જો શાસ્ત્રની ભાષાને શાસ્ત્રને સમજમાં હોય વાલા, તો કોઈ ગુરુજનોના ચરણમાં બેસી જાઓ અને એને કહો કે મને જ્ઞાન મળે એવું કંઈક કરો, એ તમારા જ્ઞાનવાળા ખાનાને ખોલી નાખશે. એટલે આપોઆપ શાસ્ત્ર પ્રગટ થશે. બધું આપણી અંદર જ રહેલું છે. બધા જ શાસ્ત્રો, બધી જ ભાષા, બધી ભાષા છે. આ જ્ઞાન છે. આ શું છે? સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો, સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો, મત સ્મૃતિર્જ્ઞાનમપોહનમ ચ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મત સ્મૃતિર્જ્ઞાન. વાત એ છે, મત સ્મૃતિર્જ્ઞાન. આપણી અંદર રહેલી સ્મૃતિ, એ સ્મૃતિ પરમાત્મા છે વાલા. આપણી અંદર રહેલું જ્ઞાન એ પરમાત્મા છે. આ બધું જ પરમાત્મા છે. અને એટલા માટે ભગવાન કહે છે, આ વ્યાસજી મહાત્મ્યમાં કહે છે, સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન સત્સ્વરૂપ છે, ભગવાન ચિત્ત સ્વરૂપ છે. અને છેલ્લે શું કીધું? સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન આનંદ સ્વરૂપ છે. ભગવાન કેવા છે? ભગવાન આનંદ છે. આનંદનો મતલબ શું થાય ખબર છે? આનંદનો મતલબ છે જે શાશ્વત બની જાય. માણસ મોજમાં જ રહીએ. કેવો રહીએ? મોજમાં. અને મોજમાં કેવું ખબર છે? કેવી મોજ? 24 કલાક ઉતરે જ નહીં નશો. જેને આની લાગી જાય ને વાલા, એને પછી નશો ઉતરે જ નહીં. પછી જગતના બધા નશા કેવા લાગે? છિલ્લર વિષય રસ સબ છિલ્લર લાગે. સુરદાસજી એમ કહે કે વિષય રસ સબ છિલ્લર લાગે. હા, જો આનો નશો ચડે તો. પણ આપણને શું છે કે સસ્તા નશા કરવાની આદત છે. આનો નશો આપણે કરવો નથી વાલા. આનો નશો તો કાંઈક જાગે ઓલો, કાંઈક જાણે ઓલો સુખદેવ જોગી વાલા. અને જેનો નશો લાગ્યો ને એ બધા પાગલ બની ગયા વાલા. એ મીરા દીવાની હો ગઈ, મીરા મસ્તાની હો ગઈ, શ્યામ રંગ में रंगी चुनरिया, ओ मीरा दीवानी हो गई. લોકો એમ કહે મીરા બાવરી ભાઈ, લોગ કહે મીરા ભૈરી બાવરી. રાણો કહે કે તું કુલ નાસની.
પગ ઘુંઘરું બાંધ મીરા નાચી રે. આનું એક જ કારણ છે વાલા, એ આનંદની અવસ્થામાં છે. કઈ અવસ્થામાં છે? આનંદની અવસ્થામાં. આનંદની અવસ્થા એવી છે વાલા કે હું તમે જાત ભૂલી જઈએ. આપણને તો પાવલીના નશા કરવા ગમે છે વાલા. એ નશો હું કરવો? નશો કરવો હોય તો અમારા ગોવર્ધન નાથજીનો નશો કરો વાલા. આ નશા હું કરવા? તમે વિચાર તો કરો. એવો નશો હું કરો? માણસ નશો શેના માટે કરે? ચલો, આપણે નશો શેના માટે કરીએ? બોલો, જવાબ દો. શું થયું? આ બધા જવાબ કેમ નથી દેતા? ઓહો, તમારો નશાનો ટાઈમ થઈ ગયો એમ કયો ને મારા વાલા. મેં કીધું જવાબ કેમ નથી આવતો? હવે ખબર પડી. 5 ને 10 થઈ ગયો. કાંટો માથે વયો ગયો. પણ ઉભા રહ્યો, કાંઈ વાંધો નહીં. 5 મિનિટ આમ કે આમ. હવે મને જવાબ દેતા જાઓ. ઉમે ટાઈમ ટુ ટાઈમ થયો એટલે બરોબર જ પ્રશ્ન આવ્યો. માણસ નશો શા માટે કરે? બોલો, આપણે નશો શેના માટે કરીએ? કોઈ પણ પ્રકારનો માણસ નશો શા માટે કરે? માણસ નશો એ માટે કરે કે એને મસ્તી ચડે. પણ નશો શેના માટે કરીએ? મસ્તી ચડે, બરોબર. મસ્તી આવે એટલે એમ થાય કે આહા મોજ આવી ગઈ એમ. એના માટે માણસ નશો કરે. તો વાલા, એ નશો શું કામનો? અને આપણને નશો કરતા નથી આવડતો. નશો કર્યો હોય ને રાતે ગટરમાં મોઢું નાખીને પડ્યો હોય, બરોબર છે. હાલવાની તેવડ ન હોય, બોલવાની તેવડ ન હોય, ઊભું થવાની તેવડ ન હોય, બરોબર છે. જામ પર જામ પીને સે ક્યા ફાયદા? શાયરી મિર્ઝા જોકની છે. જામ પર જામ પીને સે ક્યા ફાયદા, પૂરી રાત પી સુબહ ઉતર જાયેગી. એની શાયરી. પણ આમાં આપણે પરિવર્તન કરો. જામ પર જામ પીને છે. એવું પીને હું કામનું વાલા? હવાર થાય તેવા ને એવા કાંઈ છે નહીં. હવારે તો પાછો એવો ને એવો. અને રાયતાકી શું કર્યું? તો કે રાયતાકી આબરૂના કાકડા કરી નાખ્યા. જેટલી બાપ દાદાએ ભેગી કરી હતી એ તે ગટરમાં નાખી દીધી. કારણ કે તને કોકને મૂકવા આવવો પડ્યો, તું ગટરમાં મોઢું નાખીને પડ્યો તો. જામ પર જામ પીને से क्या फायदा, पूरी रात पी सुबह उतर जाएगी. मेरे गोवर्धन धरण की आंखों के 2 जाम पी ले, पूरी जिंदगी नशे में गुजर जाएगी. आखी जिंदगी नशाમાં જાય વાલા. આ મારી કૃષ્ણની આંખોના 2 જામ પી લ્યો ને મારા વાલા, આખી જિંદગી નશામાં વહી જાય. ગોપિકાઓ એમ કહે કે વાલા, તમારી આ આંખો જે છે ને, એ આંખો કેવી છે? તત સુંદર સ્મિત નિરીક્ષણે રતિર કામાન. તત સુંદર સ્મિત. હે ભગવાન, તમારું આ સુંદર મજાનું સ્મિત અને આ તમારી આંખો એ કેવી છે? એ વાલા ચિતડાય મારા એ હરી લીધા તારી મોરલીએ. આ તો મને પછી શું છે કે એમ થઈ જાય કંઈક આમ ગાઈ નાખું, પણ પછી એમ થાય કે કથા કહું બાકી રહ્યા. આપણે જેટલું જરૂરિયાત હોય ને એટલું દે. મારે તો ખાલી વાત સમજાવવી હોય ને એટલું જ દેવું હોય, એનાથી વધારે ન દેવું હોય. આપણે મૂળ ગાવાની બોલવા આવ્યા ને એટલા માટે. એ વાલા ચિતડાય મારા એ હરી લીધા તારી મોરલીએ. વાલા ચિતડાય મારા હરી લીધા તારી મોરલીએ. તાકી તાકીને ને હમાણ મારા મોહન તારી મોરલીએ. તાકી તાકીને ને હબાણ મારા મોહન તારી મોરલીએ. તાકી તાકીને મોહન મારા મોહન તારી મોરલીએ. તાકી તાકીને મોહબાણ મારા મોહન તારી મોરલીએ. ત્વત્સુંદર સ્મિતા. ગોપિકાઓ એમ કહે કે જે દિવસે તમને જોયા છે ને, એ પછી આ જગતમાં બીજું કઈ જોવાનું જડતું જ નથી. જે દિવસથી તમારી આંખોને જોઈ છે, પછી આ જગતમાં બીજું કઈ જોવા જેવું છે જ નહીં વાલા. અને આપણે એને છોડીને આ બધા જગતના બીજા નશા કરીએ. બીજા નશા શું કરવા મારા વાલા? એને છોડો. નશો કરવો હોય ને તો એક કોઈ પિયો રે પિયાલા શ્યામ રસ કા,
कोई पियो रे पियाला श्याम रस का સપદી સખી વચો નિશમ્ય મધ્યે નિજ પરયો બલયો રથમ નિવેશ્ય સ્થિતવતી પર સૈનિકાયુ અક્ષણાહા. ભીષ્મ પિતામાં કહે છે કે ભગવાન તમારી આંખોની તો શું તાકાત છે. આ શાસ્ત્રને ભણો, ખબર પડી જાય વાલા કે આ બધું કાંઈ કામનું નથી. આ જગતના તમામ નશા કાંઈ કામના નથી. જગતના નશા શું કરવા વાલા? નશો કરવો હોય તો આનો એક ન કરો. એવો નશો ક્યારેય ન કરવો વાલા જે આપણી જાતને બરબાદ કરે, જાતને ઉજાગર કરે એવો નશો કરો. ભગવાનના નામનો નશો કરો મારા વાલા. પછી જુઓ બધાય નશા, એની પાસે બધા નશા નબળા છે. આની લાગી જાય ને એટલે પછી કાંઈ જગતમાં ચડે નહીં. હો મોજમાં રહેવું. આ મોજ કેવું ખબર છે? આ તમે બધા ગાવ છો, હું આગળ એક લાઈન ગાઉં, બધાને આવડતું જ હોય. હે એવું મોજમાં રહેવું આવડે બધાય ને, બોલે નહીં પછી હવે ન બોલાય. એવું મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. પણ એની સાથે સાથે પાછું આપણે ઓલું ખાલી એટલું જ સાંભળ્યું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. બીજું શું કરવું તો કે કાંઈ ન કહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. બીજું તો કે બીજું પાછળનું યાદ નથી રાખવાનું, ખાલી એટલું જ યાદ રાખવાનું, મોજમાં રહેવું, મોજમાં રહેવું, એવી મોજમાં રહેવું રે. એ યગમાં યગોચર, પેલું ઓલું પાછળનું તો સાંભળ. એ યગમાં યગોચર અલખ ધણીની ખોજમાં રહેવું રે. આ મોજમાં રહેવું, સતત ને સતત આનંદની ખોજ કરો વાલા. સતત ને સતત પરમાત્માના મય રહો, સતત ને સતત એના મય રહેવું. કારણ કે ભગવાન આનંદ સ્વરૂપ છે. ભગવાન કેવા છે? સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન આનંદ સ્વરૂપ છે. એક વખત ભગવાન લાગી ગયો, ભગવાનનો નશો લાગી ગયો ને, તરી ગયા. સમજી લેજો વાલા, બહુ સાગર તરી ગયા આપણે. એવો નશો આ ભગવાનનો છે. તો ભગવાન એવા આનંદ સ્વરૂપ છે. એવું સુંદર મજાનું મહાત્મ્યનો આ પહેલો શ્લોક ભગવાન માટે કહે છે. બરોબર છે? હવે જે કાંઈ પણ કથા આવે, તમારો નશો ન ઉતરી જાય એ પણ મારે ધ્યાન રાખવું પડે ને. મારું ધ્યાન ન રહ્યું વાલા, સોરી. હું ઘડિયાળ જોઈ નહીં એટલા માટે. આપણો 5 વાગ્યાનો ટાઈમ હતો, 5:15 થઈ ગયા. પણ કાંઈ વાંધો નહીં, મારા વતી. પણ ઠરી નહીં હોય ઓલો આપણે ત્યાં ઓલો સ્ટીલનો ઓલો કપ જાડો ઓલો રાખ્યો ને, તો ન ઠરે. એમાં ગરમ જ છે મારા વાલા, ચિંતા નહીં કરતા. એટલે તમારો કોટો નહીં ઉતરે. જાઓ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ રાધે. ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ રાધે. ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ રાધે. ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ રાધે. ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ. મેરો યશોદા કો લાલ, મેરો યશોદા કો લાલ. યશોદા કો લાલ, મેરો યશોદા કો લાલ. મેરો યશોદા કો લાલ, મેરો યશોદા કો લાલ. યશોદા કો લાલ, મેરો યશોદા કો લાલ. મેરો યશોદા કો લાલ, મેરો યશોદા કો લાલ. મેરો યશોદા કો લાલ, મેરો યશોદા કો લાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ રાધે. ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ રાધે. ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ રાધે રાધે. ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ.
महाप्रभु जी बिना उद्धार नहीं। श्रीनाथ जी बिना बीजू शरण नहीं। श्रीनाथ जी बिना बीजू शरण नहीं। विठलेश बिना विश्राम नहीं। मथुरेश विना मन गम तू नहीं। मथुरेश विना मन गम तू नहीं। नवनीत लाल बिना नवधा भक्ति नहीं। श्रीमद वल्लभ कहो, श्रीमद वल्लभ कहो, वल्लभ नाम बिना उद्धार नहीं। द्वारिकाधीश बिना निकुंज नहीं। द्वारिकाधीश बिना निकुंज नहीं। द्वारकाधीश विना निकुंज नहीं। गोकुलनाथ जी बिना गिरिराज नहीं। बिना गिरिराज नहीं। गोकुल चंद्र बिना रस विलास नहीं। गोकुल चंद्र बिना रस विलास नहीं। बाल कृष्ण बिना कोई प्रबल नहीं। बाल कृष्ण बिना कोई प्रवर नहीं। श्रीमद वल्लभ कहो, श्रीमद वल्लभ कहो, वल्लभ नाम बिना बिजु नाम नहीं। श्रीमद वल्लभ कहो, श्रीमद वल्लभ कहो, वल्लभ नाम बिना उद्धार नहीं। श्रीमद वल्लभ कहो, श्रीमद वल्लभ कहो, वल्लभ नाम बिना उद्धार नहीं। श्रीमद वल्लभ कहो, श्रीमद वल्लभ कहो, वल्लभ नाम बिना उद्धार नहीं। श्रीमद वल्लभ कहो, श्रीमद वल्लभ कहो, वल्लभ नाम बिना उद्धार नहीं। श्रीमद वल्लभ कहो, श्रीमद वल्लभ कहो, वल्लभ नाम बिना उद्धार नहीं। श्रीमद वल्लभ कहो, श्रीमद वल्लभ कहो, वल्लभ नाम बिना उद्धार नहीं। श्रीमद वल्लभ कहो, श्रीमद वल्लभ कहो, वल्लभ नाम बिना उद्धार नहीं। 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 वल्लभ नाम बिना उद्धार सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय શ્રીકૃષ્ણાય વયમ નુમઃ. ભાગવતજીનું મહાત્મય કહે છે આ જગતના ઉત્પન્ન કરતા છે. ભગવાને આ જગતને ઉત્પન્ન કર્યું છે અને ભગવાને જગત શેના માટે ઉત્પન્ન કર્યું છે? પોતાના આનંદ માટે. એકેવ સન રમતે એવું વેદાંત કહે છે. એકલાથી આનંદ સંભવ નથી અને એટલા માટે એમણે જગત ઉત્પન્ન કર્યું છે પોતાના આનંદ માટે. વાલા જગત ક્રીડતી યો યતઃ,
શ્રી મહાપ્રભુજી કહે છે કે પોતે જ પોતાના સ્વરૂપથી આ જગતના આનંદને માણે છે, આ જગતને આનંદ રૂપ બનાવ્યું છે. મહાત્મયનો મતલબ જ આ છે વાલા, કે જેમાં ભગવાનના મહાત્મયનું દર્શન થાય છે વાલા. આ શાસ્ત્ર ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરે છે અને એટલા માટે આ શાસ્ત્ર દ્વારા પ્રતિપાદન થતા સિદ્ધાંતો સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, એ દરેક પ્રકારના સિદ્ધાંતોથી નિષ્પન્ન થયેલું, સંપન્ન થયેલું જે શાસ્ત્ર છે એ આ ભાગવત શાસ્ત્ર છે. અને એટલા માટે દુર્લભ છે, જે દેવતાઓને દુર્લભ છે વાલા. હું તમે ભાગ્યશાળી છીએ વાલા. આપણે બધા એટલા બધા ભાગ્યશાળી છીએ કે મને તમને આ સત્સંગની કણિકા પ્રાપ્ત થઈ વાલા. જે નથી મળતું ને, જે દુર્લભમાં દુર્લભ આ જગતમાં છે ને, તો એ સત્સંગ છે. બાકી દુસંગ તો ઠેર ઠેકાણે મને તમને મળી જશે. હા, અહીંથી બહાર નીકળીએ ને એટલે દુસંગ જગ્યાએ જગ્યાએ છે વાલા. બહાર નીકળ્યા નથી ને દુસંગ મળ્યો નથી, બહાર નીકળ્યા નથી ને દુસંગ મળ્યો નથી. મારા વાલા, કોકની બે નબળી વાત કરતો હોય તો તમે એની પાસે ઊભા હો તો તમારે હાકે ના તો ભણવી કે નહીં, તો એની હારે સામેલ થયા એટલે દુસંગ લાગી ગયો. એ દુસંગ તો તૈયાર ઊભો છે, પણ નથી મળતું શું? તો કે નથી એક જ મળતું વસ્તુ મળતી વાલા, અને એ છે સત્સંગ. સત્સંગ દુર્લભ છે. કોટી જન્મ સમુત્થેન પુણ્ય નૈવ તુલભ્યતે. કરોડો જન્મ વયા જાય વાલા આમને, પુણ્ય નૈવ તુલભ્યતે, પણ જો મારું ને તમારું પુણ્ય ન તપતું હોય ને તો આ પ્રાપ્ત ન થાય, આ મળતું જ નથી. એવું શાસ્ત્ર બતાવે છે, એવું મહાત્મય બતાવે છે. બિનુ સત્સંગ સુલભ ન સોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. સત્સંગ એક જ એવી વસ્તુ છે વાલા કે જે મારી તમારી અંદર વિવેકનો જન્મ કરે. અને વિવેકનો મતલબ છે જેનાથી મનુષ્યને એ ખબર પડે, માણસને એ ખબર પડે કે આ મારા માટે કરવા યોગ્ય છે ને આ મારા માટે કરવા યોગ્ય નથી. આ વિવેક છે, આ પ્રાપ્ય વિવેક છે. એ શાસ્ત્ર દ્વારા જ પ્રાપ્ત થાય. અને એટલા માટે આ ભાગવતજીનું મહાત્મય કહે છે વાલા કે કરોડો જન્મ વયા જાય, જે દેવતાઓને દુર્લભ છે એ આ સત્સંગ છે, અને આપણને સહજ મળી ગયું. અને એમાં આપણે જેવું ધાર્યું એવું. જો જે સમયે જે થવાનું હોય ને વાલા ત્યારે જ થાય. તમે મારી પાસે આવ્યા તે તમે ઈચ્છા છે નહીં કરી હતી? કઈ કરવી હતી? ચૈતર મહિનામાં થઈ. કઈ એની ઈચ્છા છે, એની ઈચ્છાથી જ થાય. એના અનુગ્રહ વગર કાંઈ ન થાય વાલા. અને એનાથી નહીં વાલા, મહત્વની વાત તો એ છે કે સામર્થ્યનું બળ આમાં કામ ન લાગે. આપણું સામર્થ્ય કામ નથી લાગતું, એની કૃપા કામ લાગે છે. એના કૃપાના નેજા નીચે આપણે બેઠા છીએ વાલા. ન કરતો ભાગવતજીના મહાત્મ્યમાં તો એવું લખ્યું છે, શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણા અપિ દુર્લભા. સુરાણા અપિ દુર્લભા, જે દેવતાઓને દુર્લભ છે એવું આ શાસ્ત્ર છે. જો દેવતાઓને પણ નથી મળતું વાલા, અને એટલા માટે તો દેવતાઓ વારંવાર અહીંયા આવે છે, મનુષ્યનો દેહ ધારણ કરીને, પશુ પક્ષીઓનો દેહ ધારણ કરીને. આપણે નથી જાણતા વાલા, આપણે નથી જાણતા કે અત્યારે આ જગ્યામાં કોઈ નાના મોટા સૂક્ષ્મ સ્વરૂપે વાલા, જે આપણે ઝીણી નજરે પણ આપણે જોઈ ન શકીએ, દેવતાઓ આપણી આ કથાને શ્રવણ કરે છે. બધા તીર્થો અહીંયા છે. ભાગવતજીનું એવું મહાત્મ્ય બતાવે છે. ભાગવતજીની કથાની એવી મહત્તા છે કે જ્યાં પણ ભાગવતજીની કથા થતી હોય ત્યાં તમામ પ્રકારના તીર્થો અહીંયા જ છે. કોઈ તીર્થમાં જવાની જરૂર નથી. અત્યારે બધા તીર્થ અહીંયા છે. તમે ભાગવતજીની કથામાં આવ્યા, અને ભાગવતજીની કથામાં આવ્યા પછી તમે ખાલી એક પરિક્રમા ભાગવતજીની આ પોથીજીને આ વ્યાસપીઠ છે અને અહીંયા જે આ ભગવાન સ્વયં બિરાજે છે, આની એક પરિક્રમા કરી એટલે તમે બધા તીર્થોની યાત્રા કરી લીધી વાલા. બધા તીર્થોમાં સ્નાન કરી લીધું, એટલું પુણ્ય આમાં છે. એટલે તો તમે આની પરિક્રમા કરો છો.
સમજા? આ બધા તીર્થો અત્યારે આપણી પાસે છે. અને આમાં શાસ્ત્રમાં લખ્યું પણ છે કે જ્યારે નારદજીએ કથાનો પ્રારંભ કર્યો, વાલા મેં કાલે જ કીધું હતું ને, આ જગતનું આજે સવારમાં કીધું હતું, આ જગતમાં સૌથી મોટામાં મોટું જો કોઈ સત્કર્મ હોય તો એ સત્કર્મ આ ભાગવતજીની કથા છે. આનાથી મોટું સત્કર્મ બીજું એક પણ છે જ નહીં. વાજપેયી સહસ્ત્રાણી, અશ્વમેઘ સહસ્ત્રાણી, હજારો અશ્વમેઘ યજ્ઞનું ફલ અને એક બાજુ ભાગવતજીની કથા, આ બંને સમાન છે. એવું પુણ્ય આપનારું, એવું દિવ્ય પુણ્ય આપનારું આ શાસ્ત્ર એ ભાગવત શાસ્ત્ર છે. અને એટલા માટે તો ભક્તિ દેવી અને નારદજીના સંવાદમાં નારદજી કહે છે, ભક્તિ દેવીને સમજાવતા કહે છે કે આહા બહુનામ જન્મનામ અંતે, કેટલા બધા જન્મ વયા જાય ત્યારે સત્સંગ પ્રાપ્ત થાય છે. દુર્લભેવ કથા લોકા શ્રીમદ ભાગવતોદ્ભવા. સનત કુમારો કહે છે કે હે નારદજી, દુર્લભેવ કથા લોકા, આ લોકની અંદર જો કોઈ દુર્લભમાં દુર્લભ વસ્તુ હોય તો એ ભાગવતજીની કથા છે. જે ભગવાનનું નામ છે, જે મળતું નથી વાલા. અને કળિયુગની અંદર, કળિયુગમાં તો આ રામબાણ છે વાલા. કલિયુગમાં જો કોઈના સહારે જવું હોય તો એક જ સત્સંગના સહારે આવો વાલા. સત્સંગમમ ચ લભતે પુરુષો યદાવે. અને સત્સંગ ક્યાંથી મળે? તો કે કોઈ સંતના સંગથી વાલા, કોઈ સાધુ પુરુષના સંગથી. અને ભક્તિ દેવીના દીકરા, આ મહાત્મ્યની કથા છે. જ્યારે મહાત્મ્યની કથામાં નારદજીએ કીધું સનત કુમારોને, જ્યારે જે નારદજી મળ્યા, નારદજી ફરતા ફરતા બદ્રિક આશ્રમમાં આવ્યા. તો બદ્રિક આશ્રમમાં આવ્યા ને તો નારદજીના મુખમંડલ ઉપર ચિંતા છે. તો નારદજીના મુખમંડલ ઉપર ચિંતા જોઈને એટલા માટે સનત કુમારોએ પૂછ્યું, કથમ ચિંતા તુરો ભવા, તમારા મુખમંડલ ઉપર આ ચિંતા શેની છે? તમે તો સતત ને સતત ભગવાનના નામનો જપ કરવા વાળા છો, અને છતાંય તમારા મોઢા ઉપર ચિંતા છે. તો નારદજીએ કીધું કે મારી ચિંતાનું કારણ ભક્તિના દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. જે ગરડા બની ગયા, જે વૃદ્ધ બની ગયા. તો કે હા. નારદજીએ કથા સંભળાવી કે હું આ પૃથ્વીની યાત્રા કરતો તો એમાં ફરતો ફરતો હું વૃંદાવનમાં આવ્યો. અને જ્યાં મેં વૃંદાવનમાં આવ્યા અને વૃંદાવનમાં મેં જોયું ને શું જોયું? કે મેં જોયું કે એક યુવાન સ્ત્રી અને એની બાજુમાં બે ગરડા પુરુષો સૂતેલા છે. અને જેવો હું વૃંદાવનમાંથી પસાર થતો હતો તો ભક્તિ દેવીએ નારદજીને રોક્યા. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય. હે સાધુ, હે સજ્જન, તમે થોડી વાર માટે રોકાઈ જાઓ, મારી ચિંતાને નાશ કરો. સાધુના સંગમાં જ વાલા ચિંતાઓ દૂર થાય. એટલે સજ્જનોનો સંગ કરો, ભગવદીઓનો સંગ કરો, ભક્તોનો સંગ કરો વાલા. સંગ કેનો કરવો જોઈએ? ભક્તોનો. સાધુનું ચરિત્ર જવું હોય, સાધુ એને તો કહેવાય જે બીજાની પીડાને હરે. એટલા માટે તો ભક્તિ દેવી નારદજીને સાધુ શબ્દથી સંબોધન કરે છે. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ, તમે થોડી વાર માટે રોકાઈ જાઓ અને મારી ચિંતાને દૂર કરો. દર્શનમ તવ લોકસ્ય સર્વથાહરમ પરમ. તમારા જેવા સજ્જન, તમારા જેવા સાધુનો સંગ મળવાથી પણ મારા બધા પાપ બળીને ભસ્મ થઈ જાય. અને એટલા માટે મારી ચિંતાને દૂર કરો. નારદજીએ પૂછ્યું, બેટા તારી શું ચિંતા છે? તો કે આ બંને મારા દીકરા છે, એ ગરડા થઈ ગયા, એ વૃદ્ધ થઈ ગયા. હે, તું એની માતા છે? તો કે હા. અરે અહો આશ્ચર્યમાં, તો આશ્ચર્યની વાત છે. માતા યુવાન છે ને દીકરા ગરડા છે. અત્યારનો સમય આ ભક્તિ તો યુવાન બની જાય. આપણે આવા કથા સત્સંગના સંમેલનમાં જઈએ ને, બરોબર છે, એટલે ભક્તિ યુવાન બની જાય કદાચ આપણી, પણ હજી જ્ઞાન ને વૈરાગ્ય બે ગરડા જ છે. જ્ઞાન માને સ્થિરતા ગરડી છે અને વૈરાગ્ય દ્રઢતા ગરડી છે. એ જ્ઞાન અને વૈરાગ્ય, સ્થિરતા અને દ્રઢતા આવવી બહુ જરૂરી છે વાલા. આશ્રય દ્રઢ કરવો બહુ જરૂરી છે અને સ્થિર બનવું પણ બહુ જરૂરી છે. સામાન્ય બે માણસની વાતોથી આપણે ચલિત થઈ જાય એને સ્થિરતા ન કહેવાય. સ્થિરતા તો એનું નામ છે કે જે અચલ ધ્રુવ હોય વાલા. અને એટલા માટે નારદજીએ કીધું કે આ તો આશ્ચર્યની વાત છે. તો નારદજીએ પોતાનો પ્રયત્ન શરૂ કર્યો. વેદ વેદાંત ઘોષયિત્વા
ગીતા પાઠમ મુહુર્મુહુ. વેદ અને વેદાંતના ગાન કર્યા, ગીતાજીના પાઠ કર્યા, પણ જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા નહીં. હવે ચિંતા થઈ કે હવે શું કરવું? જે ગીતાજીના પાઠથી, વેદોના ઘોષથી જેની મૂર્છા ગઈ નહીં, જેને યુવાની પ્રાપ્ત નહીં થઈ, તો એની પાછળ મારે શું કરવું? અને ત્યારે નારદજી મૂંઝાણા. અને ત્યારે આકાશવાણી થઈ, તમારો પ્રયાસ નિષ્ફળ નહીં જાય નારદજી. નૂનમ સત્કર્મ સૂચકા, તમે સત્કર્મ કરો. શું કરો? તમે સત્કર્મ કરો. અને નારદજી એ સત્કર્મનો, કયું સત્કર્મ કરવું એનો જવાબ ગોતવા માટે ફરે છે. અને એટલા માટે સનત કુમારોને પૂછ્યું કે આ વ્યોમ વાણીમ કૃત્વા, આ આકાશવાણી બોલી, પણ આ જગતમાં કયું એવું સત્કર્મ છે કે જેના દ્વારા ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણે ત્રણ યુવાન બને? એવું સત્કર્મ બતાવો. અને ત્યારે સનત કુમારો કહે છે, શ્રીમદ ભાગવત શાસ્ત્રમ. હે નારદજી, તમે ભાગવતજીની કથા કરો. આ ભાગવતજીની કથા એક જ એવી છે, યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયે. સનત કુમારો કેવી સુંદર મજાની વાત કરે. મારા વાલા, સાંભળો તો, વિચારો તો ખરા. લોકો ભગવાનનું ભજન કરી કરીને ઊંધે માથે થઈ જાય વાલા. હજારો વર્ષો સુધી તપ કરે અને છતાં ભગવાનની એક ઝલક પણ મળે નહીં. અને સનત કુમારો એમ કહે છે કે આ શાસ્ત્ર કેવું છે? યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયે. જેને શ્રવણ કરવા માત્રથી, અને શ્રવણ કરવું એટલે આખી કથા નહીં, આખી કથા નહીં. કદાચ જો સમય ન મળે તો કથા સાંભળવી જ જોઈએ. અને કથાને બહુ ધ્યાનપૂર્વક સાંભળવી જોઈએ. કથા માટે તો સનત કુમારો હજી આગળ કહે છે. સનત કુમારો બહુ સુંદર મજાની આગળ વાત કરે છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. સદા સેવ્યાનો મતલબ છે નિરંતર, રોજને માટે તમને જેટલો સમય મળે એટલી ઘડી તમે ભાગવતજીને શ્રવણ કરો, પ્રપઠન, એને વારંવાર શ્રવણ કરો, એનું વારંવાર પુનરાવર્તન કરો. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. પણ એની સાથે સાથે બહુ સુંદર મજાની વાત નારદજીએ કીધી. સનત કુમારો કીધું કે ખાલી એક અક્ષર સાંભળવા માત્ર થયો, યાદ રાખજો વાલા, ખાલી એક અક્ષર શ્રદ્ધાપૂર્વક સાંભળવા માત્રથી એનું ફલ શું મળશે? હરિશ્ચિત્તમ સમાશ્રયેત. એ જ સમયે હરિ પરમાત્મા મારા અને તમારા હૃદયની અંદર વાસ કરશે વાલા. આ ફલ છે ભાગવતજીની કથાનું. પણ વાત એમાં એક વચ્ચે મૂક્યો, શ્રદ્ધાપૂર્વક, શ્રદ્ધાથી, સંપૂર્ણ શ્રદ્ધાયુક્ત બની અને એક અક્ષર પણ, એક અડધો શ્લોક પણ તમે ભાગવતજીની કથાનો સાંભળશો, હરિચિત્તમ સમાશ્રયે, એ જ સમયે હરિ પરમાત્મા મારા ને તમારા ચિત્તની અંદર વાસ કરશે, મારા ને તમારા હૃદયની અંદર વાસ કરશે. આ એની ફલશ્રુતિ છે. નારદજી બહુ પ્રસન્ન થયા કે વાહ વાહ, તો હવે તમે એક કામ કરો, તમે જ વક્તા બની જાઓ અને તમે જ મને આ દિવ્ય કથાનું શ્રવણ કરાવો. સનત કુમારો વક્તા બન્યા, નારદજી શ્રોતા બન્યા અને સુંદર મજાની ભાગવતજીની કથાનું આયોજન થયું. અને એ જ સમયે સનત કુમારો મહાત્મ્યનો પ્રારંભ કરી અને કથાની અંદર કહે છે કે આ કથાની સામર્થ્યતા કેવી છે કે જેને અધમમાં અધમ પાપ કર્યા હોય, નારદજી ભલે ગમે એવા પાપ કર્યા હોય, પણ એ અધમમાં અધમ પાપમાંથી મુક્ત કરાવનાર જો કોઈ શાસ્ત્ર હોય તો એ આ ભાગવત શાસ્ત્ર છે વાલા. એક વખત જે આના શરણે આવી ગયો એ મુક્તિનો અધિકારી બની ગયો. એને ચોક્કસ ને ચોક્કસ મુક્તિ મળવાની છે, એવું આ શાસ્ત્ર છે. અને તરત જ એક રૂપક દ્રષ્ટાંત બતાવ્યું છે અને એક કથા બતાવી. તુંગભદ્રા તટે પૂર્વ અભૂતપત્તનમુત્તમમ. તુંગભદ્રા નદીના કિનારે એક સુંદર મજાનું શહેર આવેલું છે અને એ શહેરની અંદર આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદ. આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહે છે અને આ આત્મદેવ કેવો છે? સર્વવેદ વિશારદ. સર્વવેદ વિશારદ, એ બધા વેદનો જાણકાર છે.
અને બહુ જ્ઞાની છે. સ્રોતસ્માત કર્મ નિષ્ણાંતો દ્વિતીયૈવ ભાસ્કર. જેનું જ્ઞાન બીજા સૂર્ય સમાન છે, આવો આત્મદેવ બ્રાહ્મણ. અને આ આત્મદેવની કથા આ મહાત્મ્યની અંદર બતાવી છે. આપણે આ કથા ઘણી વખત ભાગવતજીની કથામાં તમે લોકોએ સાંભળી છે વાલા. આત્મદેવની આ કથા છે. આત્મદેવ બ્રાહ્મણની કથા કેવી છે કે આત્મદેવને ત્યાં કાંઈ સંતાન નહોતું. એના ઘરની અંદર ગાય બાંધી હતી. એ ગાયને કોઈ વાછરડું ન થાય, એને ત્યાં કાંઈ સંતાન નથી. એના ઘરની અંદર કોઈ વૃક્ષ વાવે તો એ વૃક્ષની અંદર કોઈ ફળ નથી આવતું વાલા. આ આત્મદેવની ચિંતા છે. પણ આ કથા કોની વાલા? આ કથા કોના માટે છે? આ કથા મને ને તમને શું સમજાવે છે? એની અંદરનો રહેલો તત્વ, એની અંદર રહેલું મર્મ, એ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ વાલા. આત્મદેવ એટલે કોઈની કથા નથી વાલા. તુંગભદ્રા તટે પૂર્વ અભુતપત્તનમ ઉત્તમમ. તુંગ એટલે પરમ વિશાળ, પરમ કલ્યાણકારી નગર. પતન માને શેર. પરમ કલ્યાણકારી નગરની અંદર આત્મદેવ પુરે તસ્મિન, એની અંદર આત્મદેવ રહે છે. આ કોઈની વાત નથી કરતા, મારી ને તમારી જ વાત છે વાલા. આ પરમ કલ્યાણકારી નગર. અને એ પરમ કલ્યાણકારી નગર કયું? એ નગર આ મારું તમારું શરીર, મનુષ્યનો દેહ વાલા. બડે ભાગ માનુષ તન પાવા. આ મારા ને તમારા મોટા મોટા ભાગ્ય વાલા કે મને ને તમને મનુષ્યનો દેહ મળ્યો. દુર્લભમ માનુષમ જન્મ. આ દુર્લભમાં દુર્લભ એવો મનુષ્યનો દેહ મને ને તમને મળ્યો, જે કેવલ ને કેવલ ઈશ્વરના અનુગ્રહથી મળેલો છે. કેનાથી મળેલો છે? ઈશ્વરના અનુગ્રહથી મળેલો છે વાલા. જેમાં કોઈ પણ પ્રકારની ઉપાસનાઓ કામ આવતી નથી. કોઈ પણ પ્રકારની સાધનાઓ કામ આવતી નથી. એવું જરાય ન માનતા કે આ વખતે આપણે કદાચ કાંઈક ધાબોકા કૂટી લઈએ અને આવતે વખતે પાછા માણસ બનીએ. જરાય કન્ફર્મેશન છે જ નહીં. મેં કાલે એક વાત કીધી હતી ને, કાલે જ કીધી હતી ને કે આપણે અહીંયા આટલા બેઠા એમાંથી કોઈ પણ આપણે એવું જાણીએ છીએ કે આવતા વખતે આપણે શું થાવું? બોલો, કોઈને કન્ફર્મ હોય તો કયો કે બાપા તમે ભલે કયો, અમે તો માણસ જ થવાના છીએ. એવું કન્ફર્મ કોઈની પાસે હોય તો કયો. લેટર છે ત્યાંથી આવ્યો લેટર કે તું ચિંતા ન કરતો, આવતે વખતે તને હું માણસ જ બનાવીશ. તો તમે મને એક બીજી વાતનો જવાબ આપો. જો એ કન્ફર્મેશન નથી તો આ જે મનુષ્યનો અવતાર મને તમને મળ્યો છે, અત્યારે જે મને તમને માણસનો અવતાર મળ્યો, બરોબર છે, એને સાર્થક કરવા માટે આપણે શું કર્યું? એને સાર્થક કરવા માટે કંઈક તો કરવું પડે ને. કારણ કે ભગવાને આવું સુંદર મજાનો દેહ દીધો વાલા. અને પાછો એની અંદર આત્મદેવ પુરે તસ્મિન, એની અંદર આત્મદેવ રહે. અને એ પાછો આત્મદેવ કેવો છે? સર્વવેદ વિશારદ. સર્વવેદ વિશારદ, જે બધું જાણે છે. બધું જાણે છે નો મતલબ આપણે અહીંયા જેટલા 100, 200, 250, 300, 500 જેટલા જણા બેઠા છીએ, એક પણ જણો જો એવું હોય ને તો હાથ ઊંચો કરજો. શાસ્ત્રીજી અમને ખબર નથી. અહીંયા બેઠેલા મારા સહિત, આપણા સહિત, આ બધાય સહિત, એક પણ જણો અહીંયા એવો બેઠો હોય તો કયો કે જેને ઈ ન ખબર પડતી હોય કે આ કરવાથી પાપ લાગે ને આ કરવાથી પુણ્ય મળે. આવું ન જાણતા હોય એવા કોઈ છે? હાથ ઊંચો નથી કરતા, મતલબ આપણે બધા જાણીએ છીએ કે આ કરવાથી પાપ લાગે ને આ કરવાથી પુણ્ય થાય. જાણીએ છીએ ને. આત્મદેવ પુરે તસ્મિન, એ આત્મા બધું જ મને તમને બતાવે છે. આપણે બધું જ જાણીએ છીએ અને છતાંય તકલીફ શું છે? બોલાય નહીં હો. તમારે આ બાજુ છે ને જુનાગઢ બાજુ ને આ ગીર બાજુ ને તમારે આ બાજુ સારું, સમજા? અમે તો આમ ગોંડલિયા ને, હું તો હજી હમણાં છેલ્લા 4 વર્ષથી જ જુનાગઢ રહેવા આવ્યો. અમે તો અમારે તો છે ને ભલા હાઈતમ આઈટમ હજી આવી ન હોય ને, હજી તો 8 મહિનો હજી શરૂ થતો હોય ને, ત્યાં તો શરૂ પડી ગયા હોય. તો ઉપલેટામાં અહીંયા નહીં,
અહીંનું થોડું કહેવાય, આપણે અહીંયા હાથ દી રહેવું હજી, તો રોજ અપડાઉન કરવું, રસ્તામાં કોઈ પકડીને 2 ધોલ નાખી લઈએ તો અમારા ગામનું બોલે તો આપણે અહીંનું કંઈ ન કહેવાય. તો આપણે જાણીએ છીએ ને વાલા કે આમાં કળિયુગ છે. શાસ્ત્ર બતાવે દ્યુતમ પાનમ શ્રીય સુના યત્ર ધર્મ ચતુર્વિદા. 4 જગ્યાએ કળિયુગ છે. કેટલી જગ્યાએ કળિયુગ છે? 4 જગ્યા. એમાં પહેલી જ જગ્યા કઈ છે? દ્યુતમ. વાલા એમાં કળિયુગ છે ને છતાંય આપણે બેહી જાય રમીએ છીએ. એનો મતલબ શું છે? એનો મતલબ એક જ છે કે ઓલો આત્મા જે મને ને તમને કહે છે એ આત્માના અવાજને આપણે સાંભળતા નથી. આત્મદેવ પુરે તસ્મિન. એ આત્મા તો બધું જાણે છે. એ આત્મા મને ને તમને સમજાવે વાલા. એ આત્માને ઓળખા વિના પછી શું આવે? પછી શું આવે? આત્માને ઓળખા વિના રે તો ઈ ખબર તો છે. તો પછી હાઈતમ આઈટમ આવે ને હુકામે ને હાથમાં ખંજવર આવવા મંડેશ. આ બધું મને તમને સમજાવે વાલા. આ બધી વાતો મને તમને કંઈક બતાવે છે. આત્માને ઓળખા વિના રે આ ભવના હેરા નહીં તો ટડે રે. યાદ બરોબર છે ને? આ ભવના ફેરા નહીં તો ટડે રે. એનો મતલબ એ છે કે ઓલો આત્મદેવ મને તમને સમજાવે કે મારા વાલા આ આપણા માટે કરવા યોગ્ય નથી. માણસ બધું જાણે છે છતાં કરે. તકલીફ ન્યા છે. મોટામાં મોટી આપણી મુસીબત શું છે ખબર છે? કે આપણે બધું જાણવા છતાં કરીએ છીએ યાર. આ મોટામાં મોટી મુસીબત છે. સબ કુછ જાનતે હુએ ભી ये कैसो न्याय है? આ ક્યાંનો ન્યાય મારા વાલા? શ્રીમદ ભગવદ્ ગીતા અને ભગવદ્ ગીતાનો 5મો અધ્યાય. અને અર્જુનજી ભગવાનને પ્રશ્ન પૂછે છે, અથઃ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પૌરુષઃ. હે ભગવાન, હે કૃપાળુ, આપ હમ પર કૃપા કરો અને તમે મને બતાવો કે મનુષ્ય બધું જાણે છે છતાં પાપ શું કામ કરે છે? કોઈ માણસ એવો નથી કે આ એને એ ખબર ન હોય કે આ કરવાથી પાપ લાગે. દુર્યોધન જ્ઞાની નહોતો, તમે શું માનો દુર્યોધનને? દુર્યોધનને અકલ નહોતી? યુધિષ્ઠિર મહારાજ, યુધિષ્ઠિર, અર્જુન, ભીમસેન, સહદેવ, નકુલ, આ બધા કોની પાસે ભણ્યા? એના ગુરુ કોણ હતા? એટલું તો ખબર હોય ને. દ્રોણાચાર્યજી. દુર્યોધન, દુશાસન, વિકર્ણ, કર્ણ, દુશલ, આ બધા 100 કૌરવો ઈ કોની પાસે ભણ્યા? એક જ ગુરુના શિષ્ય છે બધા. એક જ ગુરુ પાસે ભણ્યા છે બધા. અને છતાં એટલો ફેર કેમ? એનું કારણ જુઓ, એક જ ગુરુ પાસે ભણેલા છે ને, એક જ ગુરુ પાસે વિદ્યા લીધેલી છે, અને એક જ ગુરુ પાસે વિદ્યા લીધેલી છે છતાં પણ યુધિષ્ઠિર મહારાજને પૂછ્યું કે આ જગતમાં ખરાબ કોણ છે? તો યુધિષ્ઠિર મહારાજે કીધું, મને તો ગુરુદેવ કોઈ ખરાબ નથી દેખાતો આ જગતમાં, અને જો કદાચ થોડી ઘણી ખરાબી હોય તો એ તો મને મારામાં લાગે છે. દુર્યોધનને પૂછ્યું કે હે દુર્યોધન, આ જગતમાં સારો માણસ કોણ છે? તો કે આ જગતમાં કોઈ સારો માણસ જ નથી. નજરે બદલ ગઈ તો નજારે બદલ ગયે, કિસ્તી કા રૂખ મોડા કિનારે બદલ ગયે. આ તો દ્રષ્ટિનો ભેદ છે ને વાલા. જો તમારી અંદર સારાઈ છે વાલા, બરોબર છે, તો તમને જગતમાં કોઈ ખરાબ દેખાય જ નહીં. કબીરદાસજી એમ કહે, કબીરદાસજી તો એમ કહે કે આ જગતમાં કોઈ ખરાબ છે જ નહીં વાલા. અને જો કોઈ ખરાબ હોય તો કદાચ મારામાં થોડી ઘણી ખરાબ હશે. बुरा देखन में चला, કબીરદાસજી દોહાવલીમાં કહે છે. ખરેખર તો કબીરદાસજીની દોહાવલી ભણવી જોઈએ યાર. એને બહુ નાની નાની દોહાઓની અંદર કેટલું બધું સારું સારું સમજાવી દીધું મને તમને.